સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલું બિલેશ્વર મહાદેવ મંદિર પોતાની અનોખી ધાર્મિક પરંપરાના કારણે શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। દાવા મુજબ ગુજરાતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં એક સાથે 108 શિવલિંગની પૂજા કરવામાં આવે છે। કાંકરિયા તળાવની પાળે 16 વર્ષ પહેલા ગ્રામજનો દ્વારા 108 બીલીના વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ વૃક્ષોની નીચે 108 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। આજે દરેક શિવલિંગ પર બિલ્વપત્રની છાયા જોવા મળે છે। અહીં આવતા ભક્તો શિવલિંગ પર ફૂલ અને જળ અર્પણ કરી મહાદેવના દર્શનનો લાભ લે છે। 108 111 બીલીપત્ર અને 111 મહાદેવના નામથી બધા બીલીપત્રના નામ પણ આપેલા છે અને 111 બીલીપત્ર નીચે 111 શિવલિંગ પણ છે। આવું લગભગ ક્યાંય આટલામાં તો નહીં પણ ગુજરાત આખામાં ક્યાંય 111 બીલીપત્ર અને 111 શિવલિંગ હોય એવું મંદિર ક્યાંય આવેલું નથી। બિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં માત્ર 108 શિવલિંગ જ નહીં પરંતુ નવગ્રહ, 5 પાંડવ, દ્રૌપદી, વિધાતા, માર્કંડેય અને દુર્વાસા ઋષિની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। દરરોજ 5000થી વધુ ભક્તો બિલેશ્વર મહાદેવના દર્શન માટે પહોંચે છે। મહાદેવના આખી કુટુંબ છે, નંદીશ્વર છે, 5 પાંડવો, દ્રૌપદી, કુંતીજી, કૃષ્ણ ભગવાન, દુર્વાસા ઋષિ, માર્કંડેય ઝાલાકુળનો ગોત્ર અને નવગ્રહ ફરતા અને સૂર્ય ભગવાનની વચ્ચે ફરતા નવગ્રહ। 108 બીલીપત્રો છે, 108 શિવલિંગ છે। આ જગ્યા 108 બીલીપત્રો અને 108 શિવલિંગ હોય એવી ગુજરાત રાજ્ય નહીં પણ લગભગ ફરતા એરિયાની અંદર આવી કોઈ સારી જગ્યા ક્યાંય છે નહીં। આ મંદિરની અન્ય વિશેષતા એટલે છેલ્લા 16 વર્ષથી અવિરત ચાલી રહેલો 24 કલાકનો અખંડ યજ્ઞ। મંદિરમાં સંતો અને મહંતો દ્વારા સતત શ્લોકોચ્ચાર સાથે હવન કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળે છે। શાંત અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા સાથે પશુ પંખીઓ માટે ચણ અને ઘાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણ માસમાં 108 શિવલિંગના એક સાથે દર્શન અને બિલ્વપત્રની છાયામાં થતી પૂજા ભક્તો માટે આસ્થાનો અનોખો અનુભવ બની રહી છે।